તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું અમારા એક આ નવા વિડીયોમાં। અને આજનો વિડીયો આપણે લઈને આવી ગયા છે એવી જે અમારે ધારુકા ઉમરાળા રોડ આવ્યો એની વચ્ચે જે મેલડીમાનું મંદિર આવ્યું તે ત્યાં આપણે આવી ગયા છે એવી। અને આ મેલડીમાના જે સ્થાનનું નામ છે વાવવાળા મેલડીમાં, ત્યાં આપણે અત્યારે આવી ગયા છે એવી। અને હું તમને આજ વાવવાળા મેલડીમાના દર્શન કરાવું, તો વિડીયોમાં બન્યા રહીજો। અને આ તમે જોઈ શકો છો વાવવાળા મેલડીમાનું આ મંદિર છે અહીંયા। તો વિડીયોમાં બન્યા રહ્યો, હું તમને અંદર જઈને દર્શન કરાવું। તો આ છે વાવવાળા મેલડીમાં જે ધારુકા રોડ ઉમરાળા રોડ ઉપર આવ્યું તે મંદિર। તો તમે આ માતાજીના અદ્ભુત દર્શન કરી શકો છો। અને અહીંયા મંદિરની બાજુમાં જ તે એક વાવ આવેલી છે, જે વાવ ઉપરથી માતાજીનું અહીંયા નામ પડ્યું છે। તો આ તમે જોઈ શકો છો, આ સાઈડ વાવમાં જવાના દાદરા બનાવેલા છે। તો તમે આ જોઈ શકો છો, આ દાદરા સીધા વાવમાં જાય, એટલે આ માતાજીનું નામ પડ્યું છે વાવવાળા મેલડીમાં। તો તમે જોઈ શકો છો। અને આ વાવમાં પણ અત્યારે જે ચોમાસાનો માહોલ ચાલુ છે એટલે આખી વાવ સલોસલ થઈ ગયેલી છે, કેમ કે 7 થી 8 દાદરા પાણી નીચું છે ખાલી। તો તમને અંદર જઈને અત્યારે દર્શન કરાવું વાવના, તો વિડીયોમાં બન્યા રહીજો। તો આ તમે જોઈ શકો છો, અત્યારે વધારે અંદર જવાય એવું તો નથી, નકર હું તમને અંદર છેડ જઈને બતાવત, કેમ કે અહીંયા સુધી તો પાણી ભરેલું છે, તમે જોઈ શકો છો। તો આ સાઈડ તમે જોઈ શકો છો, જ્યારે માતાજીની ગમે એને માનતા કરી હોય તાવા, તો અહીંયા આ જગ્યાએ તાવા કરવામાં આવે છે માતાજીના। તો અહીંયા બે એવી સૂલું બનાવવામાં આવી છે જ્યાં માતાજીના તાવાની માનતા કરે છે। અને આ સાઈડ તમે જોઈ શકો છો, માતાજીના જે તાવા કર્યા હોય એના અહીંયા ઢગલા કરેલા છે કે માતાજીના તાવા અહીંયા થાય એટલે અહીંયા મેકી દે પછી। તો અહીંની શાંતિ બહુ અદ્ભુત છે, કેમ કે આ રોડના કાંઠે આવ્યું છે, અને ઉમરાળાથી 3 કિલોમીટર અને ધારુકાથી પણ 3 કિલોમીટર થાય છે આ જગ્યા। તો એની વચ્ચે આ આવી ગયું છે મંદિર। તો તમે દર્શન કરવા અહીં નીકળો તો માતાજીના દર્શન કરજો, તમને બહુ શાંતિ મળશે અહીંયા। અને આ સાઈડ મંદિરની નાની એવી વાડી પણ છે, ત્યાં તમે જોઈ શકો છો એક ભાઈ ખડ સાફ કરે છે અત્યારે। તો અહીંયા આટલી જગ્યા છે માતાજીની। તો અહીંયા તમે જે આ વાવ રહી એની ઉપર જુઓ, આપણે અહીંયા સેફટી માટે અહીં ઢાંકેલું છે, નકર તો અંદર દેખાત, પણ અત્યારે અહીં ઉપર ઢાંકી દીધું છે, કેમ કે કોઈ અંદર ડોકાય નહીં, એટલે અહીંયા આવી વ્યવસ્થા કરેલી જોઈ શકો છો।
તો મિત્રો આપણા જે મંદિરના જે સેવક છે હિંમતદાસ બાપુ એમની હારે તમને વાર્તાલાપ કરાવીશ, કેમ કે અહીંયા એ સેવક છે અને એ તમને 2 વાત કહે છે, તો તમે સાંભળજો. માતાજી બાબત 2-3 વાત તમને કહે છે, તો વિડીયોમાં બન્યા રહ્યો આગળ. હા, મેલીમાનું ધામ છે, વાયવાળા મેલીમાં કહેવાય. બરોબર, 5 વર્ષથી આપણે સેવક મને માં કરાવવાને કરીએ છીએ, આપણાથી થતું નથી. બરોબર, અને બધાના કામ સારી રીતે માં ઉકેલે છે. જે મનમાં શ્રદ્ધા હોય, માનતા કરો, એ માનતા તમારી સફળ થાય. બરોબર, આ માએ બોલાવે છે, બોલું છું, આપણાથી કાંઈ બોલતા નથી. બરોબર. જો મારું ગામ પીપળી છે, ઉમરાળાની બાજુમાં. હું પીપળીનો વતની છું. મારું નામ ગુણુદભાઈ છે અને 2-3 વર્ષથી આ માતાજીમાં આવું છું. અને માતાજીની શ્રદ્ધા છે, માતાજી કામ કરે છે. અને પુરાતન મેરડીમાં માતાજી છે, વાયવાળા મેરડીમાં બહુ જૂનું સ્થાન છે અને બહુ પુરાતન છે. પહેલાં જગ્યાની અંદર કાંઈ નહોતું, અત્યારે આ હિંમતદાસ બાપુ આવ્યા પછી આ જગ્યાનો બહુ વિકાસ થયો. પહેલાં તો હાવ પડતર હતું, વૃક્ષો નહોતા, કોઈ વસ્તુ નહોતી. અહીંયા સંડાસ બાથરૂમ બધું બાપુએ કમ્પ્લીટ કરાવ્યું છે. દરવાજો, તાર ફેન્સિંગ, ઝાડવા મોટા કર્યા છે અને બહુ સરસ મજાનો વિકાસ કર્યો છે. એ માતાજીની કૃપાથી આ બધું થયું છે. અને બધાને શ્રદ્ધા છે અને બધા આવે છે. બાપુ એને આવકારો આપે છે, ચા પાણી, જમવાનો ટાઈમ હોય તો જમવાનું આપે છે. અને બાપુનો ભાવ જોઈને માણસો આવે છે, ભાવ જોઈને બાપુનો આવે છે બધા. અને બાપુની વિશ્વાસ શ્રદ્ધા છે એટલે બધા આવે છે. અને બાપુનો ભાવ એવો છે, કોઈ પણ નાત જાતનો ભેદભાવ નથી. અહીંયા કોઈ પણ આવે, બધાની ઉપર એક જ સરખો ભાવ છે બાપુનો. ભાવ છે હિંમતદાસ બાપુ. જય મેરડીમાં. તો હવે આ માતાજીનો ચમત્કારની વાત તમે સાંભળી, અને અહીંયા જે સેવકો સેવા કરે છે એ નિસ્વાર્થ ભાવથી આ સેવા કરે છે. અને આપણે રામદાસ બાપુ હારે પણ થોડીક વાતચીત કરીશું, તો તમે ઘડીક સાંભળો. બરોબર, તો રામદાસ બાપુ હારે આપણે વાત કરવી. અહીંયા માતાજીના મહંત પૂંજારી બાપુ બહુ સારા એવા છે. અને ચા પાણી, ટુકડો રોટલો મળે છે, આશ્રમ મળે છે. અને મારા જૂના મિત્ર છે બાપુ, સમજે બહુ. અને માને દયા છે, તો માને દયાથી આનંદ બધા લેર કરે છે. ચા પાણી, જાત્રાઓને આશીર્વાદ મળે, જમવા કરવા મળે છે. અને મા ભગવતીની દયા છે. અને અમારી હિંમતરામ બાપુ બહુ સારા સાધુ છે. જય મા ભગવતી. જય મા ભગવતી. અને આ બાજુ તમે જોઈ શકો છો, આ હિંમત બાપુનો અહીંયા ફોટો રાખવામાં આવેલો છે અને સાથે મેલડીમાનો પણ ફોટો છે, તો તમે દર્શન કરી શકો છો મેલડીમાના. તો આ હતા વાવવાળા મેલડીમાનું મંદિર. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો, એટલે તમને આવા નવા વિડીયો જોવા મળી રહે. તો હવે તમને મળવી એક બીજા વિડીયો સાથે. તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. ત્યાં સુધી જય માતાજી.